નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। માણાવદરના રાજકારણમાં ગરમાવો આવ્યો। પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નજીકના જીવાભાઈ મારડીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા। આઈપીએસ પિયુષ પટેલને સિવિલ ડિફેન્સનો વધારાનો હવાલો સોંપાયો। આરવી ચુડાસમાને વડોદરાની જવાબદારી યથાવત। જાન્યુઆરી 2023 થી જ લાગુ થઈ જશે 8મો પગાર પંચ। કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા। ભુજમાં સંસ્કાર કોલેજની વિદ્યાર્થીને ચપ્પુ મારનારા આરોપીને પોલીસે કરાયું કાયદાનું ભાન। ગોંડલના અમિત ખૂંટ હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો। સુસાઇડ નોટનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યો સામે। રશિયાએ જમીન અને હવા બાદ હવે સમુદ્રને કર્યું ટાર્ગેટ। ડૂબાડી દીધું યુક્રેન નેવીનું મોટું સૌથી જહાજ। મોહરમ કે ઈદના દિવસે મોરચો નહીં નીકળવાને લઈને સુનિલ પવાર અને મનોજ જરાંગ પર ઉઠાવ્યા સવાલો। ગૃહમંત્રીનું માથું કાપીને ટેબલ પર મૂકી દેવું જોઈએ, ટીએમસી સાંસદ મહુવા મોહિત્રાએ બગાડ્યા બોલ। પાટણ નગરપાલિકા વિવાદ પર ચીફ ઓફિસર હિરલ ઠાકરનો એમએલએ કિરીટ પટેલ પર આકરા પ્રહારો। 200 રૂપિયાના હોર્ડિંગ માટે ચોકીદાર બનવું પડ્યું। ચૈતર વસાવાના જામીન મુદ્દે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ વિક્રમ ચૌધરીની નિમણૂક કરવામાં આવી। ચૈતર વસાવાના જામીન મામલે હવે રાધિકા રાઠવા આવ્યા મેદાને। કહ્યું કે આદિવાસી નેતા ચૈતર વસાવાને અવાજ દબાવવાનો થઈ રહ્યો છે પ્રયાસ। પાટણમાં ધારાસભ્યના હોર્ડિંગ ઉતારવાના વિવાદ સર્જાયો। ચીફ ઓફિસર ધારાસભ્ય આમને સામને આવી ગયા। વર્ષ 1991માં ચીટિંગના કારણે હાર્યો। વોટ ચોરીના આરોપ વચ્ચે સિદ્ધારામૈયાએ વધારી કોંગ્રેસની ચિંતા અને ભાજપે કર્યા આકરા પ્રહાર। અસુદ્દીન ઓવૈસીએ પીએમ મોદીને ટેકો આપ્યો। કહ્યું કે વડાપ્રધાનની ટીકા કરો પણ તેમની માતા વિશે જ કાંઈ ના બોલો। કોણ છે જસ્ટિસ સંદીપ એન ભટ્ટ, જેમની બદલીથી હોબાળો થયો અને વકીલો વિફર્યા? મામલો છે કે સીજીઆઈએ સુધી પહોંચી ગયો। આઝાદ મેદાનમાં મનોજ જરાંગેનું મોડાઠા અનામત આંદોલન શરૂ। ટ્રેનોમાં ભરી ભરીને પહોંચ્યા લોકો। સાવરકુંડલામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીની ગુપ્ત મુલાકાતથી રાજકારણ ગરમાયું। નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ અને રાહુલ ગાંધી કે અખિલેશ યાદવ પ્રધાનમંત્રી પદની રેસમાં દેશની પહેલી પસંદ કોણ છે? સર્વેએ ચોંકાવનારો કર્યો ખુલાસો। રાહુલ ગાંધીની મત અધિકાર યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપવાના મામલે શુક્રવારે પાટણમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થઈ ગયું। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।